વ્હાઈટ હાઉસ જેમ પણ અમેરિકામાં વ્હાઈટ હાઉસ છે, આપણે સુરતમાં વ્હાઈટ હાઉસ છે ને મુંજાતા મને કઈ કરંટ બરંટ નથી લાગ્યો, વાળા અવાજ લીધે થઈ જાય. બાકી મારા વાળા ક્યારે વ્લોગ શૂટ કર્યો નથી. સાહિલ ભાઈ અત્યારે આવ્યો ને એ વ્લોગ ઉતારતો હતો, એટલે એકવાર BNPS ચેનલ ઉપર જઈને ડાયરેક્ટ વિડીયો જોજો એટલે ખ્યાલ આવી જાય. તો ખુદ માણસો મારા પોતે જોયેલો છે વિડીયો. એક ફોન કરીને અમને એમ કીધું કે ચુંગલના ગેટે આવી જાઓ. હું ને અરે મિલનભાઈ ની આજે બર્થડે છે, તે મિલનભાઈ પાર્ટી આપે છે આપણને બોલી. ઓલો કે કોટર મૂક્યો, આમાં કોટરિયા નો એને કે હવે આદી સોડા ફૂલ 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 રોમેન્ટિક મોસમ થઈ ગયું, ફૂલ રોમેન્ટિક કઈ કીધા બોલ. કામે જાય હોય તો ઘેર આવું પડે, ન પલ્લી જાય. ભગવાનની જય. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત છો તમે તો સરો અત્યારે વાગવા માટે છે નાવ અને હું નીકળી ગયો છું ઓફિસ જવાની. ઓન ધ વે છું જો વ્હાઈટ હાઉસ જેમ પણ અમેરિકામાં વ્હાઈટ હાઉસ છે, આપણે સુરતમાં વ્હાઈટ હાઉસ છે ને મુંજાતા નહીં. અત્યારે તો અમે જઈએ છીએ હું ભાઈ ઓફિસે, અને ઓફિસે જઈને કરી આજના કામને. આજનું વાતાવરણ ચેક કરો, વાતાવરણ ઉપર જો કાળા કાળા વાદળ છે, તો વરસાદ આજે આવ્યો છે નહીં, આવશે કદાચ આવે ન આવે, લાગતું નથી કદાચ કે આવે, પણ આવે એ પેલા આપણે પગી જાય પલી જવું. અને તમે મારા વાળ જોઈએ ત્યારે તો ઉપર ઊભા થઈ ગયા, જેઠાલાલ જેવા કે કરંટ લાગ્યો હતો ને ત્યારે ઊભા થઈ ગયા, મારા ત્યાં ઊભા થઈ ગયા છે. આવું જોઈએ બધા કરકા વાળા આવે એટલે આવું જ થાય, બધા ઊભા થઈ ગયા. કરંટ મને કઈ કરંટ બરંટ નથી લાગ્યો, વાળા અવાજ લીધે થઈ જાય. બાકી મારા વાળા ક્યારે હલતાય નથી. આ વખતે કોને ખબર આવું થઈ ગયું છે. ગાઈસ આપણી તાપી રિવર ચેક કરો, આમ જો આખું લીલું છમ થઈ ગયું, પાણી ઉપર શું કેવું ઘાસ થી શું કહેવાય તરી તરીને આવી ગયું. આ બાજુ ચેક કરો, ફૂલ ફૂલ એટલે ફૂલ થઈ ગયું. ઓલી બાજુ પાણી છોડીને એટલે આવું થાય, એ બાજુ પાણી તૂટું. અત્યારે પાણી હલતું નથી. શું કે હું લેવું તાર આઈફોન હા ક્યાં છે તારો ફોન? કેટ તો એની પાસે 13 ફોન છે, આઈફોન 13 નવો લેવો છે. અત્યારે નહીં યાર, અત્યારે નથી જોતો. તો ક્યારે? સ્પેસ છે ને, સ્પેસ હાવ ફૂલ થઈ જાય અને પછી આલેમ ન હોય ને ત્યારે સ્પેસ ફૂલ નહીં થાય. ત્યારે સ્પેસ ફૂલ થાય ને 5G ફોન છે ને સ્પેસ ફૂલ થાય એટલે મારે પાસે હતું તને સ્પેસ હું નહીં ઘટવા દઉં, બરાબર? પણ તું નવો ફોન અત્યારે નહીં લેતો. અત્યારે નથી લેવો, અહીંયા આપણે દિવાળીના ટાઈમમાં. અત્યારે વાગવામાં થયા છે બપોરનો 1. ઓફિસે આવ્યા પછી મેં બ્લોગ શૂટિંગ કર્યો જ નથી. મગજ બેન્ડ મારી ગયું છે, કઈ હું કરું ને એ જ કઈ ખબર પડતી નથી આજના દિવસમાં, એટલે બ્લોગ શૂટ કર્યો નથી. સાહિલ ભાઈ અત્યારે આવ્યો ને એ વ્લોગ ઉતારતો હતો, એટલે મને પાછી થોડીક આશા જાય કે પાછો શૂટ કરવા મળ્યું. નહીં મેં એવો વિચાર કર્યો હતો પાછો શૂટ હવે કરવો જ નથી, પોસ્ટપોન કર્યો, આજનો કેન્સલ. કાલે રવિવારનો બ્લોગ શૂટ કર્યું. કાલે રવિવાર છે એટલે મારો એવો વિચાર છે કે આપણે ઘરે બેઠા બેઠા ચેલેન્જ વિડીયો કરી. ચેલેન્જ વિડીયો એવો કે શું કહેવાય, એ જો કરી તો તમને બીજા દિવસે ખબર પડી જાય કે કેવો ચેલેન્જ વિડીયો કરી. કાલ સન્ડે છે એટલે સન્ડેને આપણે વેડફવાનું નથી, ફૂલ ફોકસ કામમાં તો ધ્યાન આપવાનું જ છે. યુટ્યુબમાં શું કહેવાય બાકાજી બોલે નાખવાનું છે. અને હવે મેં નક્કી કર્યું છે કે થોડોક ટાઈમ, મહિનો, 1.5 મહિનો, 2 મહિના, 3 મહિના, મતલબ શું કહેવાય જ્યાં લગી હરખું હાલવાનું મળે ને ત્યાં લગી આપણે યુટ્યુબમાં બાકાજી બોલાવી નાખ્યું છે, ફૂલ ધ્યાન આપી દેવું છે. હું તો ધ્યાન આપવાનો છું, મારી હારે છે ને સાહિલને ધ્યાન આપતો કરી દેવાનો છે. એને બાકાજી બોલે એને જો અત્યારે વાળ કપાવીને કાઢે. હવે એ કાંઈક સારો લાગે છે, થોડાક દિવસ થશે ને એટલે મારે કપાવવો પડશે. નહીંતર એ પહેલા જેવો લાગતો હતો ને એવું લાગવા મળવાનું હતું. કેમ કે આ બધા વાળ છે ને તો એ મેં સેટ કરીને કાઢી લે, બાકી આ બધા વાળ આમ થઈ જાય. આમ જોકે મારા એ તો સારું છે નથી, પણ મારા વાળ છે ને સ્પાઇસી બહુ થઈ જાય, ઊભા બહુ થઈ જાય છે. એટલે જેમ ટાઈમ જાય મોટા વાળ થશે એમ આપણે કપાઈ નાખશું. અત્યારે તો જો 1 વાગી ગયો છે, હવે થોડીક વારમાં જમી લેવું અને પછી શું કરીએ છીએ ને એ કાંઈ અત્યારે કાંઈ ખબર છે નહીં, પછી ખબર પડશે કામ કરશું કંઈક બહાર જવા. અત્યારે તો જમવાનું બાકી છે, જમી લઈએ પછી. હર્ષ બાર કોકની યાર વાતો કરે છે અને હું ને સાહિલ બે ઓફિસમાં
વાતો ચીતો કરીને ચીલ મારી મને સાહિલ કે આજ કેમ તમે શાંત બેઠા એમ મેં તો ભાઈ મૂડ જ નથી આજે કોને કોઈ મન જ નથી થતું એટલે શાંત બેઠા હું મારું બધું કામ લખતો હતો આમાં હું કામ છે એમ હવે પછી હું કામ છે ને એમ આખા દિવસમાં એટલે બધું લેખું હવે બોલાવવાની છે બાકાજી કે બેસ બીજું કાંઈ છે નહીં અત્યારે જો એ પાછો મારી યાર લોક શોટ કરવા મળ્યો છે તો નવો ફોન લેતો નહીં હોય ને હમણાં થોડોક ટાઈમ અત્યારે નથી લેવાનો. આપણે નવો ફોન લેવાનો છે પણ જો 18 લોન થઈ જાય પછી લેવાનું છે એમ એના પાછું એને નાઈ ને પડે પપ્પા રૂપિયા વાળા છે ના ભાઈ મારા પપ્પા રૂપિયા વાળા નથી એવું નથી એ તો અમને બધાને એવું જ લાગે યાર જો કેવો વ્લોગ કેવો શૂટ કરે છે જો આપણને એ લાગે મારી આંખ પકડે છે એમ હાર જો નવું એ કે ડાબી આંખ પકડે ને તો સારું થાય હવે શું કરવું હું આમાં એલા ભાઈ કઈ આંકડ પકડે તો સારું થાય મેં ડાબી સાંભળ્યું ભાઈ હવે ખબર નથી હવે ઈ કે છે ડાબી તરના મમ્મી કીધું છે જમણી ઈ તો વિષય બીજો છે અત્યારે તો જો જમવા બે હાલો જમવા હાલ સાહેલ જમીલ અમારી યાર રસ મંગાવી લો લેતો ઉતારી આપ. રસ મંગાવી લેતો આપ દે પાર્ટી ભલે પગ તું પાર્ટી આપ દો ઉભા રહે, પગ તું પાર્ટી આપ દે મારે પૈસા લેવાના જ છે એલા બધામાં તું પાર્ટી આપી દે એટલે જ તે તું પાર્ટી આપી દે અમે આપતી તું પાર્ટી આપ દે મારી પાસે લેવા મારી પાસે છે ને લેવાના મારી પાસે ₹50 કે માંગવાનું વસ્તુ છે એલા એ ખવડાવી દેવાનું તમારે લે હા પણ મેં ક્યાં પડે અત્યારે તો રસ હા. પીતા એમ કર નાખું રાનું ના એલા ભાઈ વધે પૈસા સર કે લાવું તો લઈ દઉં. મને પેલા પગ દુખે તો લઈ ના, ના. તને હું તોય લઈ બોલ મારું ભલે મગજ કામ ન કરતો હોય તો એવું દાદરા છે ઉતરીને લઈ આવી દેવો ને એ આ. બોલ એ દીવો છે દિવસ છે કેટલાનો હવે? ₹120 કદાચ મને ભાવ ને એવું કઈ ખબર નથી ભાઈ નાખી. મારું નામ કાઢ નાખ. ખરેખર સત્સંગ શું છે ને સત્સંગ એ તમને એકવાર BNPS ચેનલ ઉપર જઈને આયુર્વેદ વિડીયો જોજો એટલે ખ્યાલ આવી જાય મોહન કાકા છે મોહન કાકા એમનો તો કઈ 17 વર્ષથી એકલા રહી છે એક સમય એવો આવ્યો જ્યારે એમનું ઘર પડી ગયું હતું અને એને ફોન કરીને કહેવામાં આવ્યું કે તમારું ઘર પડી ગયું છે તો આવો એમ ત્યારે મોહન કાકાનો ખાલી એક જ જવાબ હતો પહેલા સેવા પછી ઘર આ એકવાર તમે જુઓ તમારા ફેમિલીને દેખાડો ખાલી આયરો એકવાર વિડીયો દેખાડજો તમે એટલે વોટ ઇઝ સત્સંગ એ ખબર પડી જાય મેં તો જોઈ હું તો અત્યારે જો જમીને ઘણા દિવસથી મારે જોવાનો બાકી હતો એ વિડીયો એટલે એ જોયો મેં જોયો એને એ વિડીયો ખુદ માણસો મહારાજ પોતે જોયેલો છે એ વિડીયો એક નંબર વિડીયો એક નંબર વિડીયો છે આ સ્ટોરી ઓફ મોહનભાઈ નેવર અલોન વિડીયોનો જો ટાઇટલ છે નેવર અલોન આ સ્ટોરી ઓફ મોહનભાઈ એકવાર જરૂરથી જુઓ થોડુંક માનો ને મારું થોડુંક તો એકવાર જરૂરથી જોજો ખાલી 8-9 જ મિનિટનો વિડીયો છે પણ તમને એમ થઈ જાય કે આહા હું વિડીયો છે હું મોહન કાકાની સ્ટોરી છે એ 25 કિલોમીટર નહીં મારે કાંઈ નથી કહેવું તમે એકવાર જોઈ આવજો હું આમાં હું કાંઈ લિંક આમાં નાખું છું રિલેટેડમાં લિંક નાખું છું તમે જોઈ લેજો 100% જોજો કેમ કે આ મને કે ને 100 માં 1 એમાં 100 માં 1 આ મોહન કાકા 100 માં 1 છે અમુક જ કોક જ હોય આવા આપણા કોઈ ત્યાં આવું થાય નહીં હું ને સાહેબ અમે બે નીકળી ગયા છે બહાર થાય છે તરુણના પપ્પાએ અમે બે ખાતે કેવું થયું કેવું નહીં તમને હું કહું એના તરુણના પપ્પાએ ફોન કરીને અમને એમ કીધું કે સુંગલના ગેટે આવી જા હું ને આવું છું અને એ સામે સાઈડ જો અહીંયા દેખાતું તો એને ઊભા છે ડિપ્રેશન ડિપ્રેશન એવું એટલે આવું ક્યારેક થાય એટલે એન્જોય ન હોય ક્યારેક આવું થાય આવું થાય બહુ ભાઈ અત્યારે માઇન્ડ ઓલું થયું કરતો દેખાવ છું હું કે એમાં થાય છે ખબર કેવું આપણું ગ્રુપ એવું છે એમાં બધા ડિપ્રેશનમાં વધારે પડતા જ હોય ઘણે અટવાનો અમારા બહુ થાય હમણાં તેનો આવે એટલે જઈએ અમે ખાતે ત્યાં જઈને માલ બાલ ભરીને ત્યાં જઈ એ બતાવ્યું બોલ ને તું બોલું હું બોલ ને ક્યાં જાય છે આપણે અત્યારે આપણે અત્યારે મિલનભાઈ ની આજે બર્થડે છે તે મિલનભાઈ પાર્ટી આપે છે આપણને બોલિંગ માં લઈ જાય છે બોલિંગ માં જાય છે આપણે બધા અત્યારે મને મિલન ની બર્થડે છે હાવ ભૂલાઈ ગયું
અત્યારે મેં વિશ કર્યું ને હાવ ભૂલાઈ ગયું મને તો આવું ભૂલાઈ હા ને આની પર ફોન આવ્યો તે કર્યું તે આની પર ફોન આવ્યો ત્યારે મેં વિશ કર્યું આજે ખબર પડી અત્યારે ગઈ છે બોલિંગમાં હું કાલના વેનમાં ફર્સ્ટ ટ્રીકમાં અહીંયાથી જાય બધા ને બોલિંગમાં ફોન આવતો book થઈ ગયો. લેવાના વેનમાં શું એટલે બધા રમવાથી, "એ, મારું ટિફિન લેવા દે ને હાલ શેનું મારી મમ્મી મારીને તોડ નાખે ભાઈ તાર મમ્મી એવું તો અંદર કાંઈક ને કાંઈક આ ભૂલી જાય કાલ સારી ભૂલી ગયો પણ અહીંયા ને અહીંયા ભૂલાય છે એટલે સારું છે. શું કહું આવી ગયા છે ફોન સ્ટ્રાઇકમાં બરાબર છે ફ્લેમિંગોમાં અમે ટ્રેન આવ્યા છે અત્યારે હર્ષ આવે છે વંશ આવી ગયો છે તેનાથી હવે એને ખબર પેલા ઉપર પેલા નીકળી ગયો હા યાદ છે એટલે અમે ત્યાં આવ્યા છે તરુણભાઈ નથી આવવાનું અને મિલન પોતે અહીંયા પહેલેથી છે અહીંયા અત્યારે નવું જીમ બને છે ને આજે ફિલ્મ બને છે અહીંયા જીમ બને છે આ જીમ છે તો પણ આવું છે અમે 3 જણા આવ્યા છીએ. આખું જીમ છે નહીં ભાઈ જીમ નથી આ એક નવું છે આ રહ્યું તો ફંક્શન બર્થડે બોય તો બહાર જ તે ઊભો છે એ તો ઓલો કે કોટર મૂક્યો આમાં કોટરિયા નો એને કે હવે સાદી સોડા પીવી થાય ઊંઘ્યો. અંદર ઘડીક રમવાનું શરૂ કર્યું અહીંયા બહાર વરસાદે બાકાજીથી બોલાવીને કે ફૂલ એટલે ફૂલ વરસાદ છે અત્યારે ફૂલ થોડા તો કઈ દેખાતું નથી તો આસ્તો આસ્તો થઈ ગયું છે. મારી પાસે રેનકોટ એટલે મારે તો કઈ ઉપાધિ જેવું છે નહીં આમાં 3 જણ પાસે રેનકોટ છે નહીં એટલે હવે હું કરી હતી કઈક ખ્યાલ છે નહીં અમે લોકો રમે છે રમીને બહાર આવે એટલે પછી આપણે કંઈક કરશું એનું અત્યારે તો વરસાદનો આનંદ લઈ છે આનંદ મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે આવું વાતાવરણ તો પછી વધારે મજા આવે કેવું કાળો ઘુમ્મર બધી બાજુ જોઈ ગયો ફૂલ 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 રોમેન્ટિક મોસમ થઈ ગયું ફૂલ રોમેન્ટિક કરે લે તારે કેમ છે ઉતાર એનો ખરેખર આવે કાંઈ ભાઈ કેપ્ચર ઉતર છે કેમ કે એને આપણે પેલા કઈ લેવાનું શું કરી બોલ તું કાઈ નહીં તો અટવાવાનું સારે સાહિલ મુંજવણમાં આવી ગયો છે એની પાસે રેનકોટ નથી બાકી બધા પાસે હતી એને મિલન પાસે રેનકોટ નથી બીજા ચોપીને આ પેકીને જો રેકોર્ડ માં પૂદડા હતા તો ખબર છે કે પૂદડા યાર તું કોની વાતે બોલો તમારી ફ્રી ફાયર પર એરપોર્ટ છે ને એટલે આપણે પોલીસ જવાનું તારું ખરેખર મિલન એટલે તને ઘરે ખીજા આવ્યો ને હા કીધે હું કામ કઈ ખીજા બોલ કામે જવું હોય તો ઘેર આવવું પડે ન પોલીસ જાય એટલે તો કામે નો કેને આવ્યો તો બોલો મારે હજી આવી છે ઘરે સાહિલ હોય ગયો અમે બધાય રેનકોટ પેલી જાય છે ઘરે જોકે તોય પલ્લી જવાના છે કોઈ ભગવાનની જય પાછળ કઈક ભટકાઈ છે બોટલ પાણીની બોટલ સા નીકળી ગયા છીએ અમે સભામાં જવા તમે મેં તો અહીંયા છું નીકળી ગયા છીએ અમે સભામાં જવા તરુણભાઈ અને રીતિ ભાભી જો આગળ બેઠા છે અમે તેને અત્યારે પાછળ બેઠા છીએ આજે વારો વાળો જો પાછળ બેવાનો આવી ગયો આવું હોય દાચ્યો છે ને આને એટલે દાંત આવી ગયા છે સભામાં તરુણભાઈ ગયા છે રીતિ ભાભીને ઓલી સાઈડ મૂકવા પ્રેમવતી સાઈડ હું અંશ અને કિશન અમે તેને હાલીને હવે જઈએ છીએ સભામાં સભા તો ક્યારની શરૂ થઈ ગઈ કેટલો 9 વાગ્યાનો ટાઈમ હોય ને 9 વાગ્યાનો ટાઈમ હોય પણ અમારો કોલિંગ ટાઈમ 10 વાગ્યાનો હોય 10 વાગે પહોંચવાનું 11 વાગે સભા પૂરી થઈ જાય કલાકમાં સભા પૂરી વતન થઈ જાય એટલે અમે 10 વાગે ત્યાં આવી મોડા સભા પૂરી થઈ ગઈ છે આથી સભા બહુ વિશેષ હતી ક્યાં સુધી અને અમે છેક અહીંયા લગે અહીંયા બેઠા હતા છેક ભાવ પત્તો આવ્યો ને ડોમ પત્તો આવ્યો ને આમ જોતો ત્રણ આજની સભામાં હું હતું કહી દઉં ગુરુ નયન સ્વામી ક્યાં સાળંગપુરના સ્વામી હતા ગુરુ નયન સ્વામી જોરદાર હતી સભા હાલા ગ્રાન્ડી જીવનમાં કોઈ દિવસ મૂંઝાવાનું નહીં એની ઉપર જ આખી હતી આજની સભા ખૂબ વિશેષ સભા હતી ખૂબ એટલે ખૂબ કેમ તો દાંત છે ના કઈ સર્વ કરતા હરતા બાપા મહારાજ સર્વ કરતા હતા મહારાજ પોતે છે એની એ 100% છે. ખરેખર
બધા ભાઈ બંધુઓ ભેગા થઈ ગયા સ્ટેજ પાસે જઈ સ્વામી મળે દર્શન નો લાભ લઈ લઈએ. આ ભાઈ આજે લેગ મારે ને લેગ ડે હતો એટલે એ ભાઈ ને પગ બહુ વિશેષ દુખવા મળ્યા. અટવાઈ ગયો છે ભાઈ, 100% અટવાઈ ગયો છે. હા સભા પતી ગઈ છે ને હવે અમે જઈએ છીએ ઘરે. જાવ ને ભાઈ ઘરે જ જઈએ છીએ. નક્કી નહીં ભાઈ ક્યાં જઈએ મારે કઈ કહેવાય છે ઘરે જ જવાનું, ઘરે જ જવાનું છે. કરણ ક્યાં જવાનું છે? જોઈએ હમણાં ટર્ન આમ લાગી જાય તે બાજુ જોઈ કે જો આગળ 4 રસ્તેથી આપણી પાસે 4 રસ્તા છે કઈ બાજુ જવું હા, એમ એમ ચાર રસ્તા છે. ઘરે ખાઈને જ આવ્યા કઈ બાજુ આપણે જવું ઈ જો અહીંયાથી ખબર. ફરી ગયો છે રસ્તા અહીંયા તો આમ લેવો જ છે. સમજો હા ગયો ઈ હવે final ભાઈ ઘરે જ જવાનું છે, ઘરે આડી જવાનું વેલા તું આવ ટાળી મારી તું બધું ખોટું બોલિંગ માં રમીએ એ થોડું કરાય. ના ભાઈ ના હવે બંધ કરી દીધું રમવાનું કરી નાખે કા? બરોબર ને ભાઈ રોકડા CNG પંપ પર ઉભા રહે અત્યારે. ગાડીમાં CNG ભરાવવા માટે. કેટલો થયો સ્કોર બદલ બાજુમાં LG આજે ભાઈ સૌથી વધારે હર્ષે માર્યો ને, સૌથી વધારે હર્ષે માર્યા. હર્ષે સૌથી વધારે માર્યા ને. હર્ષિયો આજે કન્સિસ્ટન્સી થી રમતો હતો ભાઈ. એટલે કે નહીં કે ઓફર નહીં બધા પડ્યા શાંતિથી રમતો હતી આજે લો એને ભાઈ આજે કઈ એક્સ પાડે છે તરુણ, બહુ એટલે બહુ એક્સ પાડ્યા. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.